વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાતો સેવા પખવાડિયા અંતર્ગત ભુજ જિલ્લામાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જિલ્લા ભાજપ દ્વારા રેડક્રોસ સોસાયટી ભુજ ખાતે મેગા રક્તદાન શિબિર તેમજ ફ્રી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ મહામંત્રી તથા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યું। નેતાઓએ પોતાના મેડિકલ ચેકઅપ કરાવી આરોગ્ય કેમ્પનો પ્રારંભ કર્યો। આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું અને આરોગ્ય ચકાસણીનો લાભ લીધો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, સેવા પખવાડિયા ઇન્ચાર્જ રાહુલભાઈ ગોર, સહ ઇન્ચાર્જ શીતલભાઈ શાહ, જિલ્લા ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશભાઈ ચંદે, નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, શહેર અધ્યક્ષ મીત ઠક્કર, યુવા મોરચાના તાપસ શાહ, મનુભા જાડેજા, ડૉક્ટર રામભાઈ ગઢવી, હિતેશ ખંડોલ, હસ્મિતાબેન ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થાપનની જવાબદારી સેવા પખવાડિયા મંડળ ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા, હિરેન રાઠોડ, જયંત ઠક્કર, નરેન્દ્રભાઈ ભાટિયા, હિતેશ પાંચાણી અને ભાર્ગવ શાહે સંભાળી। સ્વાગત ભૌમિક વક્ષરાજાનીએ કર્યું, સંચાલન તાપસ શાહે કર્યું, જ્યારે આભાર વિધિ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્યએ વ્યક્ત કરી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર જ્યારે સેવા પખવાડિયાના કાર્યક્રમો થઈ રહ્યા છે, જે અંતર્ગત આજે ભુજની અંદર પણ રેડક્રોસની અંદર અમારા યુવા મોરચાના સૌ આગેવાન કાર્યકર્તાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા બધા જ દર્દીઓને તપાસ કરવામાં આવશે, જરૂરત પડશે તો એમને આગળની સુવિધા પણ ઊભી કરવામાં આવશે। અને અમારા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અલગ અલગ ગામોમાં જઈ કરીને બ્લડ કલેક્શન કરશે અને જરૂરિયાતમંદ લોકોને ભવિષ્યમાં જો જરૂરિયાત ઊભી થાય તો એમને બ્લડના સેવાના માધ્યમથી પહોંચી વળવા માટે યુવા મોરચા દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી જિલ્લાના તાપસભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ, રેડક્રોસના પ્રમુખ અને અમારા મહામંત્રી ધવલભાઈ આચાર્ય સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા।